એમાં સંતોના 13 અખાડા છે, અલગ અલગ અખાડા છે, અને એ અખાડા ઉપરથી એમની ઓળખાણ. આટલા બધા સાધુ સંત છે. આપણે અખાડા શબ્દનો કેટલી વખત ઉપયોગ કર્યો છે, પણ એ અખાડા એટલે શું? અખાડા ક્યું બોલતે હૈ? ક્યારે વિચાર કરે? બીજા કહે છે એટલે અમે પણ કહીએ છીએ. અને મને ખરેખર જ્યારે સાધુ સંતો માટે બાવા શબ્દ ઉપયોગ થાય ને ત્યારે બહુ દુઃખ લાગે છે. કેમ બાવા? એ સંત છે, એ સાધુ છે, એ મહંત છે. તમે એમને સંત કહી શકો, સાધુ કહી શકો. બાવા આ શબ્દ ક્યાંથી આવ્યો છે? ન ઉપયોગ કરો. જ્યારે હિન્દુ ધર્મ ઉપર, મૂર્તિ પૂજા ઉપર આંગળીઓ ઉઠી અને દેવતાઓ વધતા ગયા, ત્યારે શંકરાચાર્યજી મહારાજે હિન્દુ સનાતન ધર્મમાં ક્યારે પાખંડનો પ્રવેશ ન થાય એટલે એક સેના તૈયાર કરી, એક ફોજ તૈયાર કરી છે, અને એને આપણે અખાડો કહીએ છીએ. આ ફોજ છે જે વિધર્મીઓ સામે સતત લડ્યા કરે છે કે પોતાના ધર્મના રક્ષણ માટે રક્ષા કરે છે, એટલે અખાડા બન્યા છે. 13 અખાડાઓ, અને એનાથી એમની ઓળખાણ છે.